ओम आप्यायन्तु ममांगानि वाक् प्राणश्चक्षुः श्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोद निराकरणमस्त्व निराकरणं मेस्तु तदात्मनि निरते य उपनिषत्सु धर्मा स्ते मयि सन्तु ते मयि सन्तु। ओम शांति शांति शांति। अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे अलख निरंजन जय सच्चिदानंद माधवानंद हरे हरे। हे माधवानंद हरे हरे गुरु माधवानंद हरे हरे। ये सब घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। ये घट घट व्यापक जय सच्चिदानंद माधवानंद हरे हरे। सद्गुरु देवनी तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी सामवेदीय छांदोग्य उपनिषदना 5મા અધ્યાયના તૃતીય ખંડથી લઈને 10મ ખંડ પર્યંત ઉપલબ્ધ પંચાગ્નિ વિદ્યાનો આપણે પ્રતિપદ શાંકર ભાષ્ય સહિત વિચાર કરી રહ્યા છીએ। વિચાર ક્રમમાં સૌપ્રથમ તૃતીય ખંડથી જે આખ્યાયિકાનો પ્રારંભ થાય છે એ આપણે જાણી ચૂક્યા। તૃતીય ખંડની પ્રથમ 3 કંડિકા છે, એમાં આપણે જાણ્યું કે શ્વેતકેતુ નામનો ઋષિકુમાર પ્રવાહન રાજાની સભામાં જાય છે। પ્રવાહન રાજા શ્વેતકેતુને 5 પ્રશ્ન કરે છે। 5 કેટલા? 5 પ્રશ્ન કરે છે। સૌથી પહેલો પ્રશ્ન છે કે વૈદિક કર્મનું અનુષ્ઠાન કરવાવાળા, અગ્નિહોત્રાદિ કર્મનું અનુષ્ઠાન કરવાવાળા આ શરીર છૂટ્યા પછી કયા લોકમાં જાય છે?
પછી બીજો પ્રશ્ન છે કે કેવી રીતે ત્યાંથી પાછા આવે છે. ત્રીજો પ્રશ્ન છે પિતૃયાન અને દેવયાન માર્ગનું વ્યાવર્તન એટલે જુદા ક્યાંથી પડે છે, એ ત્રીજો પ્રશ્ન છે. પછી ચોથો પ્રશ્ન છે કે અગ્નિહોત્રાદિ વૈદિક કર્મનો અનુષ્ઠાન કરીને અહીંયાથી અનેકો જે કર્મનિષ્ઠ અધિકારીઓ જે સ્વર્ગલોકમાં જાય છે, કે જે સ્વર્ગલોક જ્યાં ગયા પછી પાછું આવવું પડે છે, એવો આ જે સ્વર્ગ પિતૃ સંબંધી લોક છે એ બહુભી પ્રયદભી અપી બહુ લોકો દ્વારા વૈદિક કર્મનું અનુષ્ઠાન કરવા વાળા દ્વારા ત્યાં જાય છે, છતાં એ ન સંપૂર્યતે, એ ભરાતો કેમ નથી, એ ચોથો પ્રશ્ન છે. અને પાંચમો પ્રશ્ન છે કે જ્યારે અગ્નિહોત્રાદિ વૈદિક કર્મનું અનુષ્ઠાન કરવા વાળા ગ્રહસ્થીનું આ શરીર છૂટી જાય છે, તો આ શરીર છૂટ્યા પછી જ્યારે જ્ઞાતિ બંધુ દ્વારા એના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, અગ્નિ સંસ્કાર કરવા એ છઠ્ઠી આહુતિ છે. શું છે? છઠ્ઠી આહુતિ છે. તો ષષ્ઠ આહુતિ ભૂત, છઠ્ઠી આહુતિ એટલે અંત્યેષ્ટિ સંસ્કાર. એટલે આપણે ત્યાં સનાતન ધર્મમાં અંત્યેષ્ટિ સંસ્કાર કરવાની પરંપરા જે છે એ પરમ આવશ્યક માનવામાં આવે છે. અંત્યેષ્ટિ સંસ્કાર થયા પછી આ જે શરીર છે એ સૂક્ષ્મ રૂપ ધારણ કરી લે છે. સૂક્ષ્મ રૂપ ધારણ કરેલો જે આ જે પાંચ ભૂત છે, અંત્યેષ્ટિના વિધાનથી શરીરની આહુતિ દ્વારા જે સૂક્ષ્મતાને પ્રાપ્ત થયેલા જે આ ભૂત સૂક્ષ્મ છે, એ ભૂત સૂક્ષ્મ એ પાંચમી આહુતિમાં પુરુષ સંજ્ઞાને જે પ્રાપ્ત કરે છે, શ્રદ્ધા, સોમ, વૃષ્ટિ, અન્ન અને રેત રૂપ આહુતિના માધ્યમથી. શું તું એ જાણે છો? તો શ્વેતકેતુએ કહ્યું નૈવ ભગવા, અર્થાત કી આપે જે પૂછેલા જે પાંચે પાંચ પ્રશ્નો, એમાંથી એકેયનો ઉત્તર હું જાણતો નથી. નૈવ ભગવા. ભાષ્યકાર શ્વેતકેતુનો અભિપ્રાય તૃતીય ખંડના ભાષ્યના અંતમાં લખે છે, નૈવ અહમ અત્ર કિંચન જાનામી ઇત્યર્થ. કહ્યું કે હે ભગવાન, તમારા દ્વારા પૂછેલા પાંચેયમાંથી એકેય પ્રશ્નનો ઉત્તર હું જાણતો નથી. તો રાજા શું કહે છે? હવે જો ચતુર્થ કંડિકામાં જોઈએ, તૃતીય ખંડની ચતુર્થ કંડિકા, રાજાનું વચન છે જે શ્રુતિ બતાવે છે. અથ નું કિમ મનુશિષ્ટો વોચથા યો હિ ઇમાની ન વિદ્યાત કથમ સો અનુશિષ્ટો બ્રુવીત ઇતિ સહ આયસ્તઃ પિતો અર્ધમ એયાય તમઃ ઉવાચ અનુશિષ્ય વાવકીલ મા ભગવાન બ્રવીત
અનુત્વા ઇતિ. આ ચતુર્થ કંડિકા છે. તો ચતુર્થ કંડિકામાં આપણે જોઈએ કે પહેલા સંધિ વિગ્રહ કરીએ અને પછી એના અલગ અલગ વાક્યો બનાવીએ. અથ નું પછી કિમ અનુશિષ્ટો વોચથા, એ આખું સમસ્ત પદ છે ને એના સંધિ કરતા કિમ અનુશિષ્ટ અવોચથા, કિમ અનુશિષ્ટ અવોચથા, યો હિ ઇમાની ન વિદ્યાત કથમ સો અનુશિષ્ટ બ્રુવીત ઇતિ સહ આયઃ તઃ પિતુઃ અર્ધમ એયાય તમઃ ઉવાચ અનનુશિષ્ય વાવ કિલ મા ભગવાન અબ્રવીત અનુત્વાશિષમ ઇતિ. તો હવે આ સંધિ વિગ્રહ કર્યા પછી આપણે એના અલગ અલગ વાક્યો બનાવી જો. સૌથી પહેલું વાક્ય બનાવીએ, અથનું કિમ અનુશિષ્ટો અવોચથા, એ એક વાક્ય, પહેલું વાક્ય. યો હિ ઇમાની ન વિદ્યાત કથમ સો અનુશિષ્ટ બ્રુવીત ઇતિ, આ બીજું વાક્ય. સહ આયસ્તઃ પિતો અર્ધમ એયાય, એ ત્રીજું વાક્ય. તમઃ ઉવાચ અનનુશિષ્ય વાવ કિલ મા ભગવાન અબ્રવીત, એ ચોથું વાક્ય. અને અનુત્વાશિષમિતિ એ પાંચમું વાક્ય. તો 5 અલગ અલગ વાક્ય કરીને આપણે એક એક વાક્ય સમજીશું તો આખી કંડિકા જે છે એનો અર્થ સમજાઈ જશે. તો પહેલા શ્રુતિ પ્રથમ વાક્યમાં રાજાનું વચન બતાવે છે. રાજા શ્વેતકેતુને શું કહે છે કે અથ નું કિમ અનુશિષ્ટ અવોચથા. ઠપકો દીધો રાજાએ, કારણ કે શ્વેતકેતુને એક પણ પ્રશ્નનો ઉત્તર આવડ્યો નહીં. એટલે રાજા કહે છે કે હે શ્વેતકેતુ, અથ કિમ અનુશિષ્ટ અવોચથા. અથ એટલે એવમ અજ્ઞ સન, જ્યારે તું આ મેં પૂછેલા 5 માંથી એક પ્રશ્નનો ઉત્તર તું જાણતો નથી, અજ્ઞ સન. તો કિમ અનુશિષ્ટ, કયા કારણે ત્વમ અનુશિષ્ટોસ્મી, એવું તું કહે છો મને કે હું ભણેલો છું એવું કહે છો? એ કયા કારણે તો પૂછે. અવોચથા, મેં જ્યારે તને પૂછું કે તું ભણેલો છો તો શું કહ્યું તો એને કે હા હું ભણેલો છું. તો પછી કયા કારણે તે આવું કહ્યું કે હું ભણેલો છું? આ 5 પ્રશ્નો મેં તને કર્યા, તેમાંથી એકે પ્રશ્નનો ઉત્તર તને આવડ્યો નહીં. તો શ્વેતકેતુ માનો એમ કે હે રાજા, શું જરૂરી છે કે તમે આ 5 પ્રશ્ન પૂછ્યા એનો ઉત્તર જાણતો હોય તો જ ભણેલો કહેવાય અને નહીં તો અભણ કહેવાય? એવું તો છે નહીં. તમે જે 5 પ્રશ્નો કર્યા છે એનાથી અતિરિક્ત વિષય તો હું જાણું છું. ભાષ્ય ટીકાકાર પ્રશ્ન ઉઠાવે છે, ત્વત્પૃષ્ઠ અર્થજાત અતિરિક્ત વિષયમ અનુશાસનમ મમ અસ્તિ ઇતિ અનુશિષ્ટોસ્મિ ઇતિ ઉક્તમ. હું ભણેલો છું એવું મેં એટલા માટે કહ્યું કે તમે જે પૂછેલા પ્રશ્નો છે એ પ્રશ્નોથી અતિરિક્ત વિષય અનુશાસન મેં મારા પિતાથી પ્રાપ્ત કર્યું છે. એટલે એની દ્રષ્ટિથી મેં અનુશિષ્ટોસ્મી, હું ભણેલો છું એવું મેં તમને કહ્યું.
તો રાજા આગળ શું કહે છે? યો હિ ઈમાની મયા પૃષ્ઠા અન્ય અર્થ જાતાની ન વિદ્યાત. કંડિકામાં બીજું વાક્ય, યો હિ ઈમાની ન વિદ્યાત કથમ સ અનુશિષ્ટ બ્રુવીત ઇતિ. કહે છે કે જે ઈમાની એટલે મયા પૃષ્ઠ અન્ય અર્થ જાતાની, મયા પૃષ્ઠાની અર્થ જાતાની એટલે મેં જે પ્રશ્નો કર્યા છે હે શ્વેતકેતુ, એને ન વિદ્યાત જે નથી જાણતો, તો કથમ સ વિદ્વત્સુ અનુશિષ્ટો અસ્મિતિ બ્રુવી. જો આ 5 પ્રશ્નનો ઉત્તર નથી જાણતો તો તું વિદ્વાનની સમક્ષ હું ભણેલો છું એવો કેવી રીતે કહી શકે? અર્થાત ન કહી શકે. યો હિ ઈમાની ન વિદ્યાત કથમ સ અનુશિષ્ટ બ્રુવીત. હું ભણેલો છું એવું કહી શકે નહીં. આ 5 પ્રશ્નનો ઉત્તર આવડવો જોઈએ. અને તને નથી આવડ્યો અને એનાથી ભલે બીજું તું જાણતો હો તો પણ આ 5 પ્રશ્નનો ઉત્તર ન જાણતો હોય તો એ વિદ્વત્સુ વિદ્વાનોની સભામાં જઈને અનુશિષ્ટોસ્મી ઇતિ કથમ બ્રુયાત, હું ભણેલો છું એવું કઈ રીતે કહી શકે? અર્થાત ન કહી શકે. આજના વિદ્યાર્થીને પૂછો, લાખો રૂપિયાનો ખર્ચો કરી અને ભણે છે, તો આ 5 માંથી એકેય પ્રશ્નનો ઉત્તર એને આવડતો હોય તો બતાવો. આવડે છે? નહીં ને. બલકે હોવું શું જોઈએ? આ 5 પ્રશ્નનો ઉત્તર આવડવો જોઈએ. મનુષ્ય શરીર આપણને પ્રાપ્ત થયું છે તો આપણને આ 5 પ્રશ્નનો ઉત્તર આવડવો જોઈએ. સૌથી પહેલો તો આપણને બોધ હોવો જોઈએ કે મારે અહીંથી ક્યાં જવાનું છે. મને આ મનુષ્ય શરીર શા માટે મળ્યો છે? ખાવા પીવા માટે જ મળ્યો છે કે અધોગતિ માટે મળ્યો છે કે ઉર્ધ્વગતિ માટે મળ્યો છે? સ્વાભાવિક કર્મ કરવા માટે મળ્યો છે કે વૈદિક કર્મ કરવા માટે મળ્યો છે? તો મનુષ્ય શરીર જે છે એ વૈદિક કર્મનું અનુષ્ઠાન કરવા માટે મળ્યું છે. અને જે વૈદિક કર્મનું અનુષ્ઠાન કરે છે એ જ આ શરીર છૂટ્યા પછી પિતૃલોક નો ભાગીદાર થાય છે, અન્યથા એ અધોગતિમાં જાય છે. એટલે આ મનુષ્ય શરીર ધારણ કરીને મનુષ્યને એ બોધ હોવો જોઈએ કે હું અહીંયા શા માટે આવ્યો છું, મને ભગવાને આ મનુષ્ય શરીર શા માટે આપ્યું છે. એનો બોધ હોવો જોઈએ. અને મનુષ્યની સામે 3 લક્ષ્ય છે. આ મનુષ્ય શરીરમાં 3 લક્ષ્ય છે. એક તો પિતૃલોક ફળની પ્રાપ્તિ, દેવલોકની પ્રાપ્તિ અને નિર્વિશેષ મોક્ષની પ્રાપ્તિ. આ 3 લાભ આ મનુષ્ય શરીરમાં મેળવી શકાય છે. એમાં સૌથી પહેલો લાભ છે પિતૃલોક, પછી બીજો લાભ છે દેવલોક અને ત્રીજો લાભ છે મોક્ષ. આમ તો ગણીએ તો આ લોકના લાભને ભેળવી દઈએ તો 4 લાભ ગણાય. કેટલા? આ લોકનો લાભ, પરલોકમાં 2, પિતૃલોક અને દેવલોકના 2 લાભ, અને ચોથો મોક્ષનો લાભ.
તો આ લોકનો લાભ જે છે એ સંતતિ અને ધનાદિ જે છે એ છે કે જે મનુષ્યએ નીતિમત્તાથી મેળવેલું હોવું જોઈએ. અને આ લોકમાં નીતિમત્તાથી જે મેળવેલું ધન છે એ ધન દ્વારા મનુષ્યએ સૌ પ્રથમ વૈદિક કર્મો કરવા જોઈએ કે જે વૈદિક કર્મનું ફળ છે પિતૃલોક. અને એનાથી જો આગળ વધીને મનુષ્યએ ઉપાસના વૈદિક ઉપનિષદ ઉક્ત ઉપાસનાનું અનુષ્ઠાન કરવું જોઈએ. ઉપાસનાનું ફળ છે દેવલોક. અને આ જે વૈદિક કર્મ અને ઉપાસના નિષ્કામ ભાવથી કરવામાં આવે તો ચિત્ત શુદ્ધિના માધ્યમથી નિર્વિશેષ મોક્ષનો લાભ આને આ મનુષ્ય જન્મમાં મેળવી શકાય છે. તો આ લોકનો લાભ, પિતૃલોકનો લાભ એટલે સ્વર્ગનો લાભ, દેવલોકનો લાભ અને મોક્ષનો લાભ મનુષ્ય શરીરમાં આ 4 લાભ મેળવી શકાય છે. તો બ્રહ્મચર્ય અવસ્થામાં જે વેદાધ્યયન છે કરવાની પરંપરા છે એ આ માટે છે. વેદાધ્યયન કર્યા પછી વિદ્યાર્થીને આનો બોધ થાય છે. પણ વર્તમાન કાળમાં તો વેદાધ્યયનની તો કોઈ વાત જ નથી. એટલે હમણે જેમ કહ્યું એમ લાખો રૂપિયા ખર્ચીને રાત દિવસ વિદ્યાર્થી ભણે અને લગાતાર 25, 27, 28 વર્ષ સુધી ભણે અને ડિગ્રી પ્રાપ્ત કરે. અને એવા ડિગ્રીધારી વિદ્યાર્થીને ત્યાં સ્નાતક થઈ ગયો તો સ્નાતકને પૂછવામાં આવે કે તું મર્યા પછી ક્યાં જવાનું? તો કે એ કાંઈ ખબર નહીં. અને મરવાનું છે નક્કી કે નહીં? તો એ કહે છે કે હા મરવાનું તો છે, બધા મરે છે. તો સૌથી પહેલો પ્રશ્ન તું મર્યા પછી ક્યાં જઈશ એ પૂછો તો એ લાખો રૂપિયા ખર્ચીને તમે એ વિદ્યાર્થીને ભણાવ્યો, છોકરાને ભણાવ્યો, પણ એને પેલું એ જ ખબર નથી. રાજા પ્રવાહણે પૂછેલો પ્રથમ પ્રશ્ન એનો ઉત્તર આજના વિદ્યાર્થીને ખબર નથી. તો હવે વિચાર કરો કે એ ભણેલો કહેવાય કે અભણ કહેવાય? અભણ જ કહેવાય ને. ભણીને ક્યાં જવાનો એ જ ખબર ન હોય, પહેલો જ પ્રશ્નનો ઉત્તર ખબર ન હોય, તો એના જેવો તો બીજો કોઈ અભણ ન કહેવાય. ભણેલો અભણ કેવો કહેવાય? ભણીને અભણ. કારણ કે આજની શિક્ષા જે છે એની અંદર આ લોકના સુખની જ વાત છે. પિતૃલોક, દેવલોક અને મોક્ષની કોઈ વાત આવતી જ નથી. એટલે બિચારા આજના વિદ્યાર્થીને પૂછો તો એ ખબર જ નથી. બસ એમ જ માને કે મનુષ્ય શરીર આપણને આ લોકની અંદર આપણે ભણવાનું એટલે કે ભાઈ આપણે સારી નોકરી કરીએ, સારી ડિગ્રી મળીએ, ધંધો દાપો કરીએ અને ડિગ્રી પ્રાપ્ત કરીએ અને પછી સારી કન્યા મળી જાય અને ધન સંપત્તિ, ગાડી ને મોટર બંગલા ને મળી જાય એટલે આપણા જીવનનું લક્ષ્ય પૂરું એવું માને છે. અને વર્તમાન કાળમાં અહીં છોડી અને વિદેશમાં જતો રહે એટલે એનાથી એક ચાસણી ચડી જાય એટલે એમ માને કે બસ આનાથી તો વધારે બીજો કોઈ લક્ષ્ય સંસારમાં જીવનનું છે જ નહીં, એવો માનતો થઈ જાય છે.
અને માતા પિતાએ આ વિષયમાં ગર્વ કરતા હોય છે કે મારો પુત્ર જે છે કે વિદેશમાં મોકલી દીધો એટલે હવે મારે ચિંતા નહીં. કે પણ તારે ચિંતા શું નહીં, તારી અંત્યેષ્ટિ સંસ્કારમાં તું મૃત્યુ પામીશ ને ત્યારે એ તારી પાસે એ નહીં હોય. અને શમશાને તને પડોશીના છોકરાઓ લઈ જશે. તારા છોકરાના કંધે ચડીને શમશાને જાવું તારા ભાગ્યમાં નથી. એમ બાપાને ખબર નથી. એમ માને કે વિદેશ મોકલી દીધો એટલે જગ જીતી ગયા એવું માને. આજકાલ એવું આ એક વિચારધારા એવી ફેલાતી જાય છે. મનુષ્ય જીવનનું લક્ષ્ય શું છે એ તરફ કોઈ ગંભીરતા છે જ નહીં. તો એટલા માટે સજ્જનો પ્રવાહણ રાજાએ પણ શ્વેતકેતુને કહ્યું કે હે શ્વેતકેતુ, યો હિ ઈમાની ન વિદ્યાત, આમે જે પૂછેલા પ્રશ્નને જેને બોધ નથી, સ અનુશિષ્ટ કથમ અબ્રુવિત, હું ભણેલો છું એવું કઈ રીતે કહી શકે, અર્થાત ન કહી શકે. એટલે શ્વેતકેતુ જે છે એ અપમાનિત થઈને ત્યાંથી નીકળી જાય છે. એને ખોટું લાગી ગયું કે હું ભણેલો છું અને રાજાની સામે હું અભણ સિદ્ધ થયો. વિચાર કરો, જે બહુ મોટો ઉપાડે ગયો હોય અને હું ભણેલો છું એવું પાછું એને પ્રદર્શન કર્યું હોય, દેખાડો કર્યો હોય, અભિમાન લઈને ગયો હોય અને રાજાએ એનું અભિમાનનું મર્દન કરી નાખ્યું તો કેવું અપમાન લાગે. એટલે અપમાનિત થઈ ત્યાંથી નીકળી અને ક્યાં જાય છે? જો આગળની પંક્તિમાં સહ આયઃ તઃ પિતુઃ અર્ધમ એયાય, સહ આયસ્ત પિતુ અર્ધમ એયાય. મળી પંક્તિ? સહ આયસ્ત પિતુ અર્ધમ એયાય. શ્વેતકેતુ જે છે ત્યાંથી નીકળીને રાજાથી આયસ્ત એટલે આયાસિત થઈને, અપમાનિત થઈને, સહ આયસ્ત, આયસ્ત એટલે અપમાનિત થઈને, ચિંતિત થઈને, પિતુઃ અર્ધમ એયાય, પિતાનું જે સ્થાન છે રહેવાનું ત્યાં આવે છે. અર્ધનો અર્થ છે સ્થાન. પિતુઃ અર્ધમ એટલે પિતાના ઘરે આવે છે. એયાય આગતવાન, આવીને શું કર્યું? આગળની પંક્તિ જો, તમહ ઉવાચ અનાનુશિષ્ય વાવ કિલમાં ભગવાન અબ્રવીત. આવીને પિતાની સામે ગુસ્સામાં કહે છે કે પિતાજી, તમહ પિતરમ વાચ, શ્વેતકેતુ એના પિતાને કહ્યું. શું કહ્યું? શ્વેતકેતુનું વચન શ્રુતિ બતાવે છે ઉવાચ કરીને. શ્વેતકેતુના પિતાને કહે છે કે અનાનુશિષ્ય મામ કિલ ભગવાન અબ્રવીત, કે હે પિતાજી, તમે તો મને પૂરેપૂરો ભણાવ્યા વગર અનુશાસનમ અકૃત્વા એવ, પૂર્ણ પ્રકારથી ભણાવ્યા વગર તમે મામ કિલ ભગવાન સમાવર્તન કાલે અબ્રવીત, તમે મારા સમાવર્તન સંસ્કાર કરી દીધા. મારું હજી ભણવાનું બાકી છે અને તમે મારા સમાવર્તન સંસ્કાર કરી દીધા. સમાવર્તન સંસ્કાર ક્યારે કરવાના હોય? જ્યારે વિદ્યા પૂર્ણ થઈ જાય ત્યારે, અધ્યયન પૂર્ણ થઈ જાય ત્યારે પછી ગુરુજી છે ગુરુકુળમાંથી એને સમાવર્તન સંસ્કાર કરે છે. તો શ્વેતકેતુ પિતાની પાસે જઈને કહે છે કે પિતાજી, તમે મને પૂર્ણપણે ભણાવ્યા વગર તમે મારા સમાવર્તન સંસ્કાર કરી દીધા. જો પરંપરા એવી રહી છે સજ્જનો કે ગુરુકુળમાં રહીને 18 વિદ્યાનું અધ્યયન કર્યા પછી એ સ્નાતક થયો કહેવાય. અને સ્નાતક થયા પછી ગુરુજી એના સમાવર્તન સંસ્કાર કરી
અને ઘરે મોકલે છે અને કહે છે કે હવે તું પત્નીનું પાણી ગ્રહણ કરી ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કરી અને તું વૈદિક કર્મનું અનુષ્ઠાન કર. ગ્રહસ્થાશ્રમ છે એ વૈદિક કર્મનું અનુષ્ઠાન કરવા માટે છે અને વૈદિક કર્મનું અનુષ્ઠાન સપત્નીક થાય છે. સપત્નીક થાય છે એટલા માટે વિવાહ કરવાનો છે. વિવાહ સંસ્કાર શા માટે છે કે પત્નીના આગમનથી વૈદિક કર્મનું અનુષ્ઠાન સંભવ થાય છે. અન્યથા બ્રહ્મચારી જે છે એ યાગાદિનો અધિકારી નથી. એટલે વિવાહ સંસ્કાર આજના જે એમણે કહ્યું એમ તથાકથિત ભણેલા 25, 30, 27, 28 વર્ષ સુધી ભણે અને પછી એ વિવાહ કરે. છોકરા અને છોકરી બેઉની વાત છે. બેઉ એમ કે ના અમારે તો પેલા ભણી લેવું છે, તો 27, 28 વર્ષ સુધી થાય, ઉંમર વધી જાય, પછી વિવાહ કરે. હવે વિવાહ કરતી વખતે એને પૂછો આ વિવાહ શા માટે છે, તો એને કઈ ખબર. એ તો કે બસ ભોગ માટે છે, બધા કરે છે એટલે વિવાહ કરવાનો છે. તો વિવાહ પ્રત્યેની ભોગ દ્રષ્ટિ છે, યોગ દ્રષ્ટિ. બલ્કિ વૈદિક સનાતન ધર્મની વિચારધારા પ્રમાણે વિવાહ છે શા માટે છે? યોગ માટે, એટલે કે વૈદિક કર્મના અનુષ્ઠાન માટે છે. પત્ની પણ આજના બાળકને એટલે તો વિવાહ કરતી વખતે વિવાહનું કાંઈ કોઈ પદ્ધતિ જ રહી નહીં. એ તો એક પરંપરા છે, એટલે કે બ્રાહ્મણને બોલાવીને વિધિ કરાવી. વિધિ શું છે એમાં કોઈને રસ હોતો નથી. બસ વિવાહ કરવો એટલે પૈસા ખર્ચવા. જેટલા પૈસા વધારે ખર્ચે તો એનો વિવાહ એટલો સારો ગણાય. બોલો. અને એમાંય તે કરોડો રૂપિયા ખર્ચીને સ્ટેજ બનાવે અને મુંબઈથી નટ નટણીઓને બોલાવી અને નાચ નચાવે અને એની સાથે પરિવારની સ્ત્રીઓ જે છે એ સ્ટેજ ઉપર જઈ અને ડાન્સ કરે. કેટલી વિકૃત વિચારધારા થતી જાય છે. કોઈ શહ શરમ નહીં. જેનું સ્થાન એ સ્ટેજ ઉપર નાચવા માટે હતો એ તો ભોજન બનાવે છે. અને જેને ભોજન બનાવવું જોઈએ, જે પરિવારની જે ભદ્ર સ્ત્રીઓ છે એ સ્ટેજ ઉપર ચડીને નટ અને નટીઓની સાથે નાચ કરે છે, ફિલ્મના ગાના વગાડે છે અને જેટલો વધારે દેખાવો કરે એટલા એના લગ્ન હારા ગણાય. કોઈ સંસ્કાર નહીં, કોઈ મર્યાદા નહીં, કોઈ માન નહીં, કોઈ સન્માન નહીં. વિવાહ પ્રત્યે છોકરાને એકઈને ખબર નહીં. લાખો રૂપિયાના પટાખા ફોડી નાખશે. ઢોલ નગારાની પાછળ જે લાખો રૂપિયા ઉડાડશે, 500 ની 1000 નોટો ઉડાડશે. અને ભોજનની તો વાત જવા દો. કેટલું ભોજનનો બગાડ જે છે આજકાલ વિવાહમાં થાય છે એનો કોઈ પાર નહીં. પૈસાનો દેખાડો કરવા માટે 2,000 રૂપિયાની એક થાળી, એટલે કોઈ આવીને એક થાળી ઉઠાવે એટલે 2,000 રૂપિયા ચડી જાય. અને દેશ વિદેશમાંથી ફળો લાવે, ન જાણે કેવા કેવા ફળો લાવે. લોકો 2 દિવસ જ પ્રશંસા કરે છે, પછી કોઈ યાદ કરતું નથી. પણ તોય આ મનુષ્યને દેખાડાથી જરાય વૈરાગ્ય થતો નથી. અને એ વિવાહ જે છે એ ટકે કેટલા દિવસ?
હજી ચોરીની અગ્નિ બુજાણી ન હોય ત્યાં છૂટાછેડાની વાત આવી જાય. બોલો, હે એવાય દાખલા છે. ચોરીની અગ્નિ હજી બુજાઈ ન હોય એ પેલા તો કે અમારે તો છૂટાછેડા લઈ લેવા છે. તો આ સંસ્કાર અત્યારે થતા જાય છે. અને એમાં મનુષ્યને શોક નથી થતો, ગૌરવ લે છે. અમે તો સુધરેલા છીએ એમ ગૌરવ લે છે. વિચાર કરો કે મનુષ્ય વૈદિક ધર્મના સંસ્કારથી કેટલો બધો દૂર થતો જાય છે. અને વિવાહ સંસ્કાર જે કર્માનુષ્ઠાન માટે છે એ 16 સંસ્કાર આ મનુષ્ય શરીરમાં થવા જોઈએ, જેનાથી આ શરીર જે છે વૈદિક કર્મ કરવા યોગ્ય બને છે. સંસ્કાર એટલે સંસ્કૃત બને છે, સંસ્કાર કરવા એટલે યોગ્ય બનાવવું. વૈદિક કર્મનું અનુષ્ઠાન માટે શરીરને યોગ્ય બનાવવા માટે આ 16 સંસ્કાર છે. અને 16મો સંસ્કાર છે અંત્યેષ્ટિ સંસ્કાર. અંત્યેષ્ટિ એટલે છેલ્લો હવન. અંત એટલે છેલ્લો, ઇષ્ટિ એટલે હવન. તો એ અગ્નિની અંદર આ શરીરનો હવન કરવામાં આવે છે. આ શરીર શું છે? હવ્ય પદાર્થ છે. એ એક વૈદિક ક્રિયા છે અંત્યેષ્ટિ સંસ્કાર એ, અને વિધિવત કરવામાં આવે છે. એટલે તમે જુઓ ડાઘુઓ જે છે, જે ડાઘુ બને છે, કાંદ આપે છે, એને યજ્ઞોપવિત ધારણ કરવા પડે છે, તો જ એ અંત્યેષ્ટિ સંસ્કારના અધિકારી બને છે. એવું નહીં સમજતા કે આ શરીરનું મૃત્યુ થઈ ગયું એટલે આ શરીરને ઠેકાણે લગાડવા માટે અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, એવું નથી. અગ્નિ સંસ્કારથી જ આ જે સ્થૂળ શરીર છે એ સૂક્ષ્મતાને પ્રાપ્ત કરે છે. આપણું આ જે શરીર છે 5 ભૂતનું બનેલું છે. શેનું? 5 ભૂતનું સ્થૂળ શરીર છે. અને જીવાત્મા જ્યારે પરલોક ગમન કરે છે ત્યારે આ જે વર્તમાન સ્થૂળ શરીરના અગ્નિ સંસ્કાર થયા પછી આ જે 5 ભૂત છે ને એ સૂક્ષ્મ રૂપ ધારણ કરે છે. એને ભૂત સૂક્ષ્મ કહેવામાં આવે છે. અને આ ભૂત સૂક્ષ્મને સાથે લઈને જીવાત્મા પરલોક ગમન કરે છે. એટલે આ ભૂત સૂક્ષ્મ સાથે લઈ જાય તો જ એને આગળનો શરીર મળે, અન્યથા એનાથી વંચિત રહે છે. ભૂત સૂક્ષ્મને સાથે ગ્રહણ કરીને જાય છે. નહીં તો સૂક્ષ્મ શરીર એકલો જાય તો એનાથી કોઈ સ્થૂળ શરીરનો લાભ નથી થતો. અને ભોગો જે છે એ સ્થૂળ શરીરના માધ્યમથી ભોગવાય છે, કેવલ સ્થૂળ શરીર સૂક્ષ્મથી નહીં. એટલે આગળનો જે શરીર છે, સ્થૂળ શરીર જે પ્રાપ્ત કરવાનું છે, એનું બીજ જેને ભૂત સૂક્ષ્મ કહેવામાં આવે છે, એને આ જીવાત્મા સાથે ગ્રહણ કરીને જાય છે. એટલે એ ભૂત સૂક્ષ્મના ફળ સ્વરૂપે એ ભૂત સૂક્ષ્મ છે એને એની જ 5 આહુતિના રૂપમાં કલ્પના કરવામાં આવી. એ ભૂત સૂક્ષ્મની પહેલી આહુતિ શ્રદ્ધા, બીજી આહુતિ સોમ, ત્રીજી વૃષ્ટિ, ચોથી અન્ન અને 5મી રેત. એ રેતના રૂપમાં માતાના શરીરની અંદર એ ભૂત સૂક્ષ્મ ઉપલક્ષિત જીવાત્મા પ્રવેશ કરે છે. ત્યારે એ ભૂત સૂક્ષ્મ જે છે એ સ્થૂળ શરીરના રૂપમાં પ્રાપ્ત થાય છે અને જીવાત્મા સ્થૂળ શરીરને ગ્રહણ કરે છે. એ જ કહ્યું કે એને જ કહ્યું 5મી આહુતિમાં જે આપ છે એટલે ભૂત સૂક્ષ્મ છે એ સ્થૂળ રૂપ જે પુરુષ સંજ્ઞા ધારણ કરે છે એટલે સ્થૂળ શરીર ગ્રહણ કરે છે. હવે આજનો જે યુવાન છે જેને ભણેલો ગણેલો કહેવામાં આવે છે એ એના માતા પિતાના
અંત્યેષ્ટિ સંસ્કાર કરવા માટે તૈયાર નથી, ને અંત્યેષ્ટિ સંસ્કાર કર્યા પછી જે દ્વાદશા ત્રયોદશા જે વિધિ છે, શ્રાદ્ધ તર્પણ પિંડદાન કરવા માટે તૈયાર, એને ઢકોસલા માનતો થઈ ગયો. એના જેવી બીજી કોઈ અધોગતિ નહીં મનુષ્યની. અત્યારે આવી વિકૃત વિચારધારા થતી જાય છે. તો સજ્જનો, શ્વેતકેતુએ એના પિતાની આગળ આવીને કીધું કે આનાનું શિષ્ય વાવ કિલ માં ભગવાન અબ્રવીત, તમે મને ભણાવ્યા વગર, પૂરેપૂરો ભણાવ્યા વગર, એટલે કે 18 વિદ્યા જે ગુરુકુળમાં ભણવાની હોય એ 18 વિદ્યાનું અધ્યયન કરાવ્યા વગર તમે મને મારા સમાવર્તન સંસ્કાર કરી દીધા. અને મા ભગવાન અબ્રવીત, તમે મને કહ્યું અનુત્વાશિષમ, મેં તને ભણાવી દીધો એવું તમે મને કહ્યું હતું. તો જ્યારે શ્વેતકેતુના આવા વચનો એના પિતાએ સાંભળ્યા ત્યારે એના પિતાને આશ્ચર્ય થયું કે મેં તો મારા પુત્રને પૂર્ણપણે ભણાવી દીધો છે, અને ભણાવ્યા પછી જ સમાવર્તન સંસ્કાર કર્યા છે, સ્નાતક બનાવ્યા પછી સમાવર્તન સંસ્કાર કર્યા છે, અને શિક્ષિત છે, તો આ આવું કેમ આવીને બોલે છે? એટલે એના પિતાને પૂછે છે કે કેમ તું આવું કહે છો? તો એના ઉત્તરમાં જે છે એ આગળની કંડિકા છે. ભગવાનની કૃપા હશે તો એ 5મી કંડિકાનો વિચાર આપણે આગળના પ્રસંગમાં કરીશું. ઓમ આપ્યાયન્તુ મમાંગાની વાક પ્રાણશ્ચક્ષુઃ શ્રોત્રમથો બલમિન્દ્રિયાણિ ચ સર્વાણિ સર્વં બ્રહ્મોપનિષદં માહં બ્રહ્મા નિરાકુર્યામ મા બ્રહ્મા નિરાકરોદ નિરાકરણમસ્ત્વ નિરાકરણમ મેસ્તુ તદાત્મનિ નિરતે ય ઉપનિષત્સુ ધર્મા તે મયી સંતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુદેવની જય.